મોર્નિંગ, જય માતાજી, જય સિયારામ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. આજ તો જાઉં મેં સવારમાં નાહી લીધું છે અને રસોઈ અડધી પોણી બની ગઈ છે. જો અહીંયા મસ્ત મજાનું રીંગણા અને વાલો અને ફુલાવરનું શાક બનાવી નાખ્યું છે ને આમાં છે ટમેટાનો સંભારો. અને આજે તો છે ને છાશ વેચાતી નહીં લેવી પડે, કારણ કે રૂબીન પપ્પા જો લઈ આવ્યા છે એટલે આજ વેચાતી નહીં લેવી પડે. અને રુદુ અને પપ્પા અને મનોજ ત્રણેય ગયા છે દવાખાને દવા લેવા હાટું. પપ્પાની દવા પૂરી થઈ ગઈ હતી એટલે દવા લેવા ગયા છે. અને હવે એ આવે ને તમે ફટાફટ રસોઈ બનાવી નાખું, પછી જમી લઈ. અને આજ તો છે ને રુદુને નવરાવવાનો છે તો મેં કીધું ફટાફટ રાંધી લઉં, એ આવે ને તો પછી એને નવરાવી દઉં. તો છે ને હાઈના વાગી ગયા છે 9 અને હું બનાવું છું પરોઠા. જો એક પરોઠું બની ગયું છે અને એક નાખ્યું છે. અને રુદુન પપ્પા આવ્યા ને એટલે હું ગરમા ગરમ બનાવું છું. એના ચા ને પરોઠા ખાવા હતા તો મેં કીધું આવે ને પછી ગરમ ગરમ બનાવું. અને એના રસોડામાં જ બેસવાનું છે એટલે હું અહીં ઉપર ચડીને બનાવું છું પરોઠા. જુઓ તો હાલો તમારે બધાને ખાવા હોય તો પરોઠા આવી જાઓ બધાય. તમે તો કંઈક બોલો, તમારે બોલે એટલી મહેનત કરાવો છો ને. જોઉં છું કેટલું ખાવશો નહીં, કેટલા પરોઠા ખાવશો નહીં. ચોથું છે 5 અહીંયા પડ્યું છે. હાલ્યો આ 5મું છે ખબર ના, 6ઠું અહીંયા ચડે છે. હવે ખબર કેટલું ખાવશો એ. એમ નો હાલે ને 5. આ કોણ ખાય તો આ હજી અહીંયા છે. હાલો તમે ખાઈ લો ને પછી તમે બનાવી હું ખાઉં ગરમ ગરમ. હું તમને ગરમ ગરમ ખવડાવું, તમે મને ન ખવડાવો હે? કા આગળ કેવું બોલતા હતા, હવે બોલો નહીં. ફોન ચાલુ થયો બોલતી બંધ થઈ ગઈ. આગળ મને એમ કહેતા હતા કે પરોઠા કોઈ કાચું ન રહેવું જોઈએ અને આછા બનાવી છે અને તેલ ઓછું. હવે ઓર્ડર મારતા હતા. હવે કાંઈ બોલતા, બોલો તો કેવા પરોઠા બોલો તો. તો તમે બનાવો એમ કરો. જો પરોઠા કેવા આસાના છે જોઈને તો ખાવાનું મન થાય એવા પરોઠા છે. પણ આને ન કદર હોય. જો હવે કોણ બનાવી દે આવી ટાઈપના તમને કોણ 9 વાગે પરોઠા બનાવી દે? મને કહો તો હાલો કોઈ બનાવી દે. હું સારી કેવા તમે બનાવી દો, કોઈ ન બનાવી દે. અને ટાઈટના માણસ એમ થાય કે વેલા ખાઈ પી નવરા થઈ જાય ને વેલા હાર સૂઈ જાય. હું તમને 9 વાગે બનાવી દઉં પરોઠા. જો મારા ભાઈમાં ઠરેલા પરોઠા એવા જો આમાં જો કેટલા પડના છે. જો 1 2 બે છે બસ 3 ને 4 છે. હું 2 મને 2 જ આવ્યા. તમને 2 દેખાય તો મહેનત ન કરી એટલે મહેનત કરીને ખબર હોય કેટલા પડના છે નહીં. તાર બેઠું બેઠું ગરમા ગરમ ખાતું જવાય ને કે તો ખાવું કે વણવું કે છોડવું કે તમને દેવું. એક રોકું રખાય. કંદોય કેમ આમ જમણવાર હોય તો ભજીયા અને ચટણી પાહેર બેહે. એ ભૂખો ન હોય, ખાય નહીં. હે તું કઈ હું કંદોઈ છું? રાંધવાવાળા કોઈ ભૂખા ન દે. હું કંદોઈ છું તો પગાર દેતા. કેટલા ખાશો? હું જઉં મેં એખાદા 5 5:30. 6 વાગે નાસ્તો કર્યો એટલે મારે ઘરે વાલે નહીં તો નાસ્તો ન કરવો જોઈએ. ભૂખ લાગી શું કરું? બિસ્કિટનું પેકેટ ખાઈ ગઈ, ચીકી ખાધી. એ ઋતુ તે કેટલા પરોઠા ખાધા ભાઈ? એ તે કેટલા પરોઠા ખાધા? કેટલા ખાધા? 1 કે 2? 1 ખાધા કે 2 ખાધા? તો છે ને આ મનોજમાં અને આ મનોજમાં અટાણે છે ને બહુ ફેર પડી ગયો છે. આ મનોજ છે ને એ બહુ ડાયા હતા. આ હગાઈ પહેલાના મનોજ છે. હગાઈ થઈ ને હગાઈ પહેલાના હું લગ્ન પહેલાના હગાઈ થઈ ને તો અહીંયા આવા હતા હારા અને મારું કેટલું ધ્યાન રાખતા અને બહુ ઓલા હતા. ને અટાણે છે ને બહુ વાયડા થઈ ગયા છે. અટાણે અસલી રંગ દેખાડ્યો. કા આમ જોવ તો અહીંયા અટાણે અસલી રંગ દેખાડ્યો. જો અટાણે તો ઈ આડી વાત નાખી દે હો ફોનડી આવે. માવો ખાધો હોય તો હું બોલો ને જો ને મારે યાર બોલતા હોય તો મોઢા માવો હોય તો ઈ બોલતા હોય. હે લગન થઈ જાય ને પછી ખબર પડે કે માણા કેવું છે. 4-5 વર્ષ ભેગા રહીને પછી ખબર પડે. કા રુદુ તાર પપ્પા બહુ વેડા છે ને? રુદુ આમ જો તો તાર પપ્પા બહુ વેડા છે ને. કોણ મારા પપ્પા?
મમ્મી નહીં એમ નથી બોલ્યો. રુદુ તું કોનો દીકો છો? હા આખો દી માં હાસે ને પપ્પાનો દીકો. વારે વાહ. એમ નહીં તું કોનો દીકો છો પેલા મને કે. મારો દીકો છે ને કોનો દીકો છે? મમ્મીનો નથી? હા તો કાંઈ નહીં કાલે સવાર છે ને તાર પપ્પા દુકાને જાય ને એને ભેગો વયો જાય છે તાર પપ્પા ભેગો. હો તાર પપ્પાનો દીકો છો ને? યા બધી આની સડાવટ છે. તમે જ ચડાવતા હોય બધું, તમે જ શીખવાડો એને મારવાનું ને બધું. ખારું તું લાવો હાલો 100 રૂપિયા આજના. મારા ગલામાં જો મારા ગલોમાં ઉપર દેખાય ને મારો ગલો છે ડબરો છે ને એ મારા ગલામાં નાખવાના છે. લાવો હાલો. તો જવાબ નથી દેતા. જવાબ નથી દેતા. મંગળવારે? ઓહો તો તમે અઠવાડિયામાં એકવાર મને 100 રૂપિયા આપો તો હું કેદી પૈસા ભેગા કરી લઉં. કાયમ 100 રૂપિયા દેવાના. તમે કયો ને પણ મને એવું પાછું બોલતા નહીં. બોલો નહીં વળી કયો ને. હા તો જોવો છે ને ટાઈમ પૂરો કરવાનો છે કાં હજી. મને તો છે ને એમાં કાંઈ હજી ખબર ન પડે. સબસ્ક્રાઈબર મારા જે છે ને એ તમે બધા છે ને પ્લીઝ વિડીયોને શેર કરો. અને આ વિડીયો બનાવવા આખા દીની મહેનતના ખાલી 100 માણા વિડીયો જોઈ તો એ તો કાંઈ ન કહેવાય ને કાં. કંઈક 500 માણા જોતા હોય તો થોડીક હિંમત થાય. તો તમે છે ને બધાય મને સપોર્ટ કરો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે ને આમ કાયમ ઉઠીને મને આમ હિંમત થાય કે નહીં તો વિડીયો બનાવવો છે ને. આજે સવારે તો છે ને મને એમ થઈ ગયું કે આજથી મારે છે ને વિડીયો નથી બનાવવો. સાચે ને એમ થઈ ગયું કારણ કે છે ને 100 જણા ખાલી જોઈ તો એમ થાય કે 100 જણા જોઈ તો કાંઈ ન કહેવાય ને. પણ કાંઈ નહીં હાલો ધીમે ધીમે આપણે બનાવીશું. એમ ન કરે જો તારું હેલિકોપ્ટર આવેલું જો જાય તું એક. અને હું જી કરું છું ને એ બધું અમારા છોકરા હાટું કરું, મારા રુદા હાટું કરું છું. કા રુદુ? તો તમે મારા થકી તો નહીં પણ આ રુદુ હાટું તમે એટલું તો કરી શકો ને. મારા વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો. મારા જેટલા સબસ્ક્રાઇબર છે એટલા તો વ્યૂ આવવા જોઈએ ને. એટલાય વ્યૂ નથી આવતા વિડીયોમાં. તો આવું બધું છે ને હું મારી લાઈફ તમારી હારે શેર કરું તો તમે મારો વિડીયો શેર ન કરી શકો. તો પ્લીઝ વિડીયોને શેર કરો. અને જો આવું જેવું છે ને એવું બધું રિયલમાં જ છે. એવું કંઈ નથી કે વિડીયો ઉતારી એટલે બધું ખોટું બોલીને એવું કાંઈ નથી. અમે જેમ રહી છીએ જેવી રીતે અમારી ભાષા છે જેમ જે કાંઈ છે ને એવી રીતે જ અમે વિડીયો બનાવી છીએ. તો કાંઈ નહીં હાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળશું હવે કાલે નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ.